જિગ્નેશની મહેનત અને સપનાનું સાકાર રૂપ। એક નાનકડા ગામમાં જિગ્નેશ નામનો એક છોકરો રહેતો હતો। ઘનીભૂત ગરીબીમાં જીવતો જિગ્નેશ રોજ શાકભાજી માર્કેટમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો। તેનું જીવન સરળ ન હતું, પણ એ હંમેશા કંઈક મોટા કરવાની આશા રાખતો। એક દિવસ રસ્તે જતા જતા તેને વિચાર આવ્યો, આવું નોકરી કરતું જ ક્યાર સુધી જીવવાનું? હું પણ કંઈક પોતાનું કામ કરું। એ વિચારીને ઘેર પહોંચતા જ એણે પપ્પાને કહ્યું, પપ્પા, મને રિક્ષા લાવી આપો। હું રિક્ષા ચલાવીને ધંધો કરવો છે। પણ પપ્પાએ સ્પષ્ટ ના પાડી, બેટા, હાલ માટે આ શક્ય નથી। જિગ્નેશ દુઃખી થયો, પણ દિલથી હાર્યો નહીં। એ રોજની જેમ પોતાની નોકરીએ ચાલ્યો ગયો, પણ હવે તેના મનમાં એક ઉદેત સપનું હતું, પોતાનું કામ કરવાનું। એમ કરતા કરતા 2 વર્ષ વીતી ગયા। જિગ્નેશે પોતાનું ધીરજ અને મહેનત નહીં ગુમાવ્યા। આખરે તેણે થોડા પૈસા બચાવ્યા અને એક નવી રિક્ષા ખરીદી। હવે તે પોતાની રિક્ષા ચલાવતો અને ખૂબ ખુશ રહેતો। જિગ્નેશનું વર્ષો જૂનું સપનું આખરે પૂરું થયું। દેશ 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 શિક્ષા। દોસ્તો, જીવનમાં સપનાઓ બધાને હોય છે, પણ એ સાકાર કરવા માટે મહેનત જરૂરી છે।